સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું અનસખડીની સામગ્રી જે ઠાકોરજીને હરેક ઉત્સવમાં આરોગાવવામાં આવે છે એ બુંદીની રસભરી સામગ્રી। તો આ બુંદી બનાવવા માટે આપણે એક વાટકો મેં ચણાનો લોટ લીધો છે। એ ઝીણો જે આપણે ભજીયા અને ગાંઠિયા બનાવીએ છીએ ને એ લોટ લેવાનો, પણ મેં અહીં દાળ ઘરે દળી અને એ લોટ લીધો છે। હું એ તમને બતાવી રહી છું। તો આપણે જરૂર પ્રમાણે જલ કરતું જવાનું અને વિસ્કરથી કે ચમચાથી તમારે એને એક દિશામાં ફેરવી અને એને સ્મૂથ બેટર રેડી કરવાનું છે। તો આ બેટરમાં આપણે ગાંઠા ન રહે ને એ બાબતનું ધ્યાન રાખવાનું। જો તમે એક જ દિશામાં વિસ્કરને ફેરવશો ને એટલે ગાંઠા રહેશે ને બધા ભાંગી જશે। અને એને આપણે 2-3 મિનિટ માટે એક જ દિશામાં ફેરવશું ને એટલે બેટર આપણું જો ફૂલવા લાગ્યું છે ને, ફૂલી ગયું છે બેટર આપણું। તો હવે આમાં હું કોઈ ફૂડ કલરનો ઉપયોગ નહીં કરું। તો અડધી ચમચી જેટલો મેં હળદર પાવડર કર્યો છે જેથી કરીને આપણી બુંદીનો કલર સરસ આવે। તો હળદર કર્યા પછી એને મેં 2 મિનિટ માટે ફેંટ્યું હતું। તો હવે એક બાજુ મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને આ બીજી બાજુ આપણે ચાસણી રેડી કરી લઈએ। તો એક વાટકો મેં ચણાનો લોટ લીધો હતો ને એની સામે મેં 1.5 વાટકો જેટલો સાકરનો પાવડર લીધો છે। આટલી ચાસણી આપણી આમાં પરફેક્ટ બનશે। તમારે એમાં કોઈ વેસ્ટ ચાહે નહીં। આ રીતે તમે કરશો ને તો। અને ચાસણી આપણે તારની નથી બનાવવાની, ખાલી ચીપચીપી ચાસણી જ બનાવવાની છે। જો તમારે છૂટી બુંદી કરવી હોય અને વધારે દિવસ માટે રાખવી હોય તો એક તારની ચાસણી લેવાની અને એક તારની ચાસણી લીધા પછી એમાં અડધા લીંબુનો રસ કરી દેવાનો, એટલે ચાસણી વધારે ઘાટી ન થાય। અહીંયા મેં ચીપચીપી ચાસણી લીધી છે અને અડધા લીંબુનો રસ કરી દીધો છે। તો હું તમને 2 રીતે બતાવીશ બુંદી પાડતા। એક છે આ ખમણી, આપણે જે ખમણતા હોઈએ ને ગાજરને બધું, અને આ બીજો છે બુંદી પાડવાનો જારો। તો ઘી આપણું એકદમ ગરમ હોવું જોઈએ। તો ઘી ગરમ આપણું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે, કારણ કે હું થોડી ક્વોન્ટિટીમાં બનાવીશ એટલે ઘી વધારે દાજ્યું નહીં કરું। જો તમારે વધારે કરવી હોય તો વધારે તેલ કે ઘી લઈ શકો અને ગેસની ફ્લેમ પછી તો હાઈ રાખી શકો। તો આ રીતે બુંદી આપણે પાડી લેવાની અને એકબીજાની માથે ચોટે નહીં એ બાબતનું ધ્યાન રાખવાનું। બુંદીનો દાણો આપણો એક સમાય ને એટલું જ આપણે બેટર રેડવાનું। તો આપણે નથી સોડા કર્યા છતાં પણ બુંદી આપણી સરસ ફૂલી ગઈ છે અને એક સરખો આપણે દાણો પણ પડ્યો છે। તો બુંદીને આપણે હવે જારામાં લઈને જોઈશું કે બુંદી આપણી પાકી છે કે નહીં। તો એ માટે આપણે જારામાં લઈ અને ઉછાળશું ને તો ખડખડાટે અવાજ આવશે બુંદીનો। તો માની લેવાનું કે બુંદી આપણી રેડી થઈ ગઈ છે। તો અહીં ચાસણીમાં મેં ઇલાયચી પાવડર અને 4-5 ધાગા કેસરના કર્યા છે। હું પહેલાં કરતાં ભૂલી ગઈ હતી, પણ ચાસણી આપણી ગરમ જ છે એટલે એબ્ઝોર્બ થઈ જશે। તો અને ચાસણી પણ આપણી ગરમ જ હોવી જોઈએ જ્યારે બુંદી કરીએ ને ત્યારે। અને આ બુંદી પાડ્યા પછી આપણે જારાને નીચેથી વારંવાર લૂછતો રહેવાનો, એટલે શું છે કે બીજી વખત તમે પાડો ને તો બુંદીના લાડિયા ન થાય, સરસ એકદમ બુંદની જેમ પડે। તો જો રસ ભરાઈ ગયો છે ને બુંદીમાં। તો આ રીતે જો તમે પણ બનાવશો ને તો સરસ આ જ રીતે રસભરી બુંદી તૈયાર થશે। પ્રભુને તો જો કે રસરૂપ સામગ્રી જોઈએ છે તો આપણે એ જ રીતે બનાવવાનો આગ્રહ રાખવાનો। પણ જો તમારે વધારે દિવસ રાખવી હોય ને તો ચાસણી થોડીક આકરી લેવાની। તો આ રીતે મેં ખમણીમાં પણ તમને જો કરીને બતાવીને તો એક સરખા દાણા એમાં પણ થયા છે। તો બુંદી આપણી તૈયાર થઈ ગઈ છે। તો એને હું હવે કિસમિસથી સજાવી દઈશ। તો તૈયાર થઈ ગઈ છે, એક સરખા છૂટા દાણા પણ પડ્યા છે અને રસ પણ ભરાઈ ગયો છે। તો આ સામગ્રી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો આ રેસીપી તમને ગમતી હોય તો એક લાઈક આપી તમારા ગ્રુપમાં શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવી રેસીપીમાં।